તો વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન પૂરું પણ નથી થયું ત્યાં તો અભણ તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને સરકારને રીતસર શરમમાં મૂકી દીધી છે। જી હા, રેસ્ક્યુ ટીમના 3 વાહનો બ્રિજની અંદર હતા અને અભણ તંત્રએ વાહનોને બહાર કાઢ્યા વગર જ બ્રિજના એક છેડે દિવાલ ચણી નાખી છે। જ્યારે દિવાલ કમર સુધી ચણાઈ ગઈ ત્યારે અભણ અધિકારીઓને ખબર પડી કે રેસ્ક્યુ ટીમના વાહનો તો અંદર રહી ગયા છે। હવે રેસ્ક્યુ ટીમના વાહનોને બહાર કાઢવા માટે ફરીથી ચણેલી દિવાલ તોડવી પડશે। જરા વિચારો, 21 લોકોના મોત બાદ પણ ભ્રષ્ટ તંત્ર ભાનમાં આવ્યું નથી। કેટલી હદે બેદરકારી દાખવીને તંત્ર કામ કરી રહ્યું છે તેનો જીવતો જાગતો પુરાવો જુઓ। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારે સતર્કતા દાખવીને 4 ઇજનેરોને સસ્પેન્ડ કર્યા, તેમ છતાં તંત્ર કઈ હદે બેદરકાર છે તેનો પુરાવો જુઓ। તૂટેલા બ્રિજ પર વાહનો અંદર ભૂલી જતા ન રહે તે માટે તંત્ર એટલી બધી સતર્કતા દાખવી કે રેસ્ક્યુ ટીમના અંદર પડેલા વાહનો બહાર કાઢવાનું પણ તેમને ન દેખાયું। આટલી સતર્કતા આ તંત્રએ બ્રિજ જર્જરિત હતો ત્યારે દાખવ્યું હોત તો 21 લોકોને મોતના મુખમાં ધકેલવું ન પડ્યું હોત। ઝી 24 કલાકના સંવાદદાતા મિતેશ માળીએ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અમારા કેમેરામાં કેદ થયું કે કઈ રીતે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરીને સરકારને નીચાજોણું કરાવવાની હરકત કરી છે। જરા જુઓ, રેસ્ક્યુ ટીમના વાહનો અંદર પડ્યા છે અને તેની પાસે જ તંત્રએ દિવાલ ચણી દીધી છે। જ્યારે દિવાલ ચણાઈ ગઈ પછી ખબર પડી કે વાહનો તો અંદર રહી ગયા છે। રોડ અને બિલ્ડિંગ વિભાગના સાહેબોની બુદ્ધિનું પ્રદર્શન જુઓ, તેમની કામગીરીને જુઓ અને એ પણ જુઓ રેસ્ક્યુ ટીમનું આ તંત્ર કેટલું ધ્યાન રાખી રહ્યું છે। તો અભણ તંત્રનો આ જીવતો જાગતો દાખલો છે। અંદર જે બ્રિજ છે એની ઉપર જે રેસ્ક્યુ ટીમના વાહનો છે, 3 જેટલા વાહનો અહીંયાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે અને એની પહેલા બ્રિજના એક છેડે કમર સુધીની તંત્ર દ્વારા દિવાલ ચણી દેવામાં આવી છે। હવે જ્યાં અધિકારીઓને એ પણ ખ્યાલ નથી કે રેસ્ક્યુ ટીમના વાહનો તો દિવાલમાં પેલી બાજુ રહી ગયા છે, બ્રિજમાં રહી ગયા છે, એ 3 જેટલા વાહનોને બહાર કાઢવાની તસ્દી પણ લેવામાં ન આવીને પહેલા તો બ્રિજના એક છેડે આખી દિવાલ ચડી નાખી। હવે જ્યારે રેસ્ક્યુ ટીમના આ 3 વાહનોને બહાર કાઢવાના હશે ત્યારે આ દિવાલને તોડવામાં આવશે અને ત્યારબાદ આ 3 જેટલા વાહનો